નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના નવીન સાઠંબા તાલુકામાં દારૂ પીવા બેસેલા 4 વ્યક્તિઓએ નિર્દોષ ઢોર ચરાવતા પ્રવીણ પરમાર પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે। હુમલા અંગે ફરિયાદ નોંધાવતા સાઠંબા પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓને ઝડપી પાડી ઘટના અંગે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। હુમલાનો ભોગ બનનાર પ્રવીણ પરમાર હાલ હોસ્પિટલમાં છે। પ્રવીણ પરમારનો પરિવાર અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે। સાઠંબા ગામમાં હુમલાની ઘટના અંગે રોષ પણ ખૂબ વ્યાપી રહ્યો છે। રોલિંગ હા, મારો છોકરો 1 વાગે ઢોરો લઈને નીકળ્યો। તાને એક માણસ હતો, એ બહુ બેહી રહેલો હતો અને બીજા 3 જણા આવ્યા। 3 જણા આવ્યા તે મારા છોકરાએ ઢોરોને સાર નાખી અને અહીંયા આગળ આડો પડી રહેલો। આડો પડી રહ્યો તે વાત 2 વાગ્યા લગીને એમને દારૂ પીધો કોટરીઓ તોડીને, તો લગીને મારો છોકરો અહીંયા આગળ આડો પડી ગયો એટલે મારો ઢોરો સાર ખાઈ રહ્યો। એટલે સાર ખાઈ રહ્યો એટલે એ બધા ઊભા થયા તે મારી ભેંસ ભડકી અને ભડકીને એને માથું મારવા ગઈ। માથું મારવા ગઈ એટલે પછી પેલાએ એમ કહ્યું કે આ તારી ભેંસ વાળ, તો કે તમે ચારના જટા મસ્તી કરો છો અને કે મારી ભેંસે તને માર્યું નથી, તો કે તારા બાપને વગાડ્યું હોત તો કે ભાઈ બાપ હમણો ના જાકે એમ કરી, તો કે અહીં ઢોરો સારા તો તારા બાપની મિલકત છે, તો કે મારા બાપની નહીં તારા બાપની નહીં, પણ તું પારકી મિલકતમાં આવીને આટલી બધી ચમચોડી કરો, મારી વગડી છે એમ કરીને એને બોલ્યો એટલે બા આવ્યા 4 જણા આવીને તો બરાબરમાં બેહી રહેલો ને એને બાલ પકડીને કે તું મને કે પજે પડ, તો કે ભાઈ તું ભગવાન છે તને પજે પડું, તો કે ના પજે પડ। પજે ના પડ્યો પછી એને હોટી લઈને બૈરામ ઠાપકી અને પછી એને હાથનું કડું મારી અને પછી હાથો પગમાં એને મારવા માંડ્યો। એક જણો આવ્યો તે એને પગમાં એને ઘોઘરો દબાયો તો ખાસી વારે એને વાગ્યા પછી એને પછી ફૂમ આવી એટલે પછી પેલું તમર ઉતરી ગઈ એટલે એના હાથ ઊંચા કરી દીધા। હાથ ઊંચા કરીને બહુ દોડ્યો, નગરી બાજુ ગયો। નગરી બાજુ જઈને છોકરો બધો રમતો હતો એટલે છોકરોનો અવાજ સાંભળ્યો એટલે એમાં નાહી છૂટ્યા એટલે પછી એ સીધો પેટ્રોલ પંપ આવી ગયો। પછી કોઈ વિજ્ઞાનથી એવું જાણતી નથી પણ બધા પેટ્રોલ પંપ વાળા બધા વાહન દોડાયા નહીં વાહન, પછી એમને પકડ્યો। એટલું જ અમને તો 3 વાગે ખબર પડી કે મારા છોકરાને આવું થયું। બસ અત્યારે તમારા છોકરાની સ્થિતિ કેવી છે? અત્યારે મારા છોકરાને આ બાયડામાં હોરો ઉઠી ગયો, મગજનું વીત છે, હાથ પગ તૂટશે, પગોમાં હેડાતું નથી અને આ માથાની તમર ઉતરતી નથી। કાલના